હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું નિશાંત કતીરા ફરીથી તમારું બધાનું સ્વાગત કરું છું ચેપ્ટર 7 યામ ભૂમિતિમાં. આ વિડીયોમાં સ્વાધ્યાય 7.1 ના બે સમ શીખશું, દાખલા નંબર 3 અને 4. સ્ટાર્ટ કરીએ એ પહેલા તમને જણાવી દઉં કે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે આપણી એક બીજી ચેનલ પણ છે જેનું નામ છે નિશાંત કતીરા. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. તમારા કોઈ ફ્રેન્ડ્સ કે રિલેટિવ્સ ઇંગ્લિશ મીડિયમમાં 10th સ્ટાન્ડર્ડમાં ભણતા હોય તો એમની સાથે આપણી આ નવી ચેનલ જરૂર શેર કરજો, જેથી એ લોકો પણ મેથ્સનું પૂરેપૂરું સિલેબસ સારી રીતે શીખી શકે, બેસ્ટ કન્ટેન્ટ એમને મળી શકે અને બધા જ વિડીયો હિન્દીમાં છે. ઓકે, હવે આ વિડીયો સ્ટાર્ટ કરીએ આપણે સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 3 અને 4. શરૂઆત આપણે ચોથા દાખલાથી કરશું કારણ કે ચોથો દાખલો વધારે ઇમ્પોર્ટન્ટ છે. ત્રીજો દાખલો એટલો ઇમ્પોર્ટન્ટ ઓછો છે. તો સૌથી પહેલા સમ નંબર 4. ચકાસો કે આપેલ ત્રણ બિંદુઓ એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. ત્રણ બિંદુ આપેલા છે, સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. સમદ્વિબાજુ ત્રિકોણ તમને ખબર છે કોને કહેવાય? જે ત્રિકોણની બે બાજુ સમાન હોય અને ત્રીજી બાજુનો માપ અલગ હોય એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. તો બસ આને ત્રણ બિંદુઓને આપણે એ, બી અને સી નામ આપશું. બિંદુ એ જેના યામ 5 અને -2, બિંદુ 2 બી 6 અને 4 અને બિંદુ સી 7 અને -2. ત્રણ સમ ગણવા પડશે અંતર સૂત્રથી. જ્યારે ત્રણ બિંદુ હોય ત્યારે ત્રણ સમ ગણવા પડે. ક્યાં? સૌથી પહેલા આપણે એ બી શોધશું, પછી બીસી શોધશું અને ત્યારબાદ એસી શોધશું. ઓકે, કરી શકશો તમે? સ્ટાર્ટિંગ હું તમને કહી દઉં કેવી રીતે કરવાની છે, પછી તમારે સમ સોલ્વ કરવાનું છે. ઓકે, સૌથી પહેલા એ બી અંતર સૂત્રથી એ બી બરાબર વર્ગમૂળમાં x1 - x2 આખા કૌંસનો વર્ગ પ્લસ y1 - y2 આખા કૌંસનો વર્ગ. ત્યારબાદ આપણે બીસી શોધશું. બીસી બરાબર વર્ગમૂળમાં x1 - x2 આખા કૌંસનો વર્ગ પ્લસ y1 - y2 આખા કૌંસનો વર્ગ. અને ત્યારબાદ એસી શોધશું. ઓકે, હવે તમારે શું કરવાનું છે? એ બી ને જોઈને x1 x2 y1 y2 નક્કી કરવાના છે અને આખો સમ કમ્પ્લીટ કરવાનો. ત્યારબાદ આ બીજો સમ બીસી ને જોઈને x1 x2 y1 y2 નક્કી કરવાનું અને ત્યારબાદ એસી માં એ અને સી ને જોઈને x1 x2 y1 y2 નક્કી કરવાનું. એક હું કરું છું, થોડું ધ્યાન આપો, પછી વિડીયો પોઝ કરવાનું છે અને જાતે સોલ્વ કરવાનું છે. જોજો થઈ જશે તમારા. ઓકે, જુઓ, એ બી ને જોઈને x1 x2 y1 y2. તમને ખ્યાલ છે અલ્પવિરામની આગળ હોય તે x યામ હોય, પાછળ હોય તે y યામ હોય. તો x યામ x1 શું થશે? 5 અને x2 એટલે બીજો બિંદુ x યામ 6. એવી જ રીતે y1 y2 -2 -4. કેટલું ઈઝી હતું. 5 માંથી 6 જાય -1, માઇનસ માઇનસ પ્લસ થાય, -6 નિશાની મોટાની આવે. -1 નો વર્ગ +1 -6 નો વર્ગ +36. એ બી ની કિંમત મળી આપણને વર્ગમૂળમાં 37. 37 નો વર્ગમૂળ ન નીકળી શકે અને 37 અવિભાજ્ય સંખ્યા પણ છે. તો બસ અહીં આપણે સ્ટોપ થઈ જશે. એ બી ની કિંમત મળી વર્ગમૂળમાં 37. હવે બીસી કરશો તમે. એક સમ મેં ઘણી બતાવ્યો તમને, બાકીના બે સમ તમે વિડીયો પોઝ કરીને સોલ્વ કરો. લાસ્ટમાં શું લખવું એ પાછું હું તમને સમજાવી દઈશ. ઓકે, બીસી ને જોઈને x1 x2 y1 y2 શું થશે બોલો? બીસી ને જોઈને x1 થશે 6 અને x2 થશે 7. y1 y2 4 અને -2. 4 આ સૂત્રના માઇનસ, y2 ની કિંમત પાછી માઇનસ. 6 માંથી 7 જાય -1, માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 4 + 2 6, -1 નો વર્ગ +1, 6 નો વર્ગ 36, વર્ગમૂળમાં 37. આ મળી બીસી ની કિંમત. બસ આગળ નહીં વધી શકાય. તો બે માપ સરખા આવે છે. જુઓ, સમદ્વિબાજુ ત્રિકોણની શરત છે બે માપ સરખા જોઈએ.
ત્રીજો માપ અલગ જોઈએ. હવે એસી ની કિંમત આ બંને કરતા અલગ હોવી જોઈએ. કંઈ પણ હશે ચાલશે, પણ વર્ગમૂળમાં 37 ન હોવી જોઈએ. x1 5, x2 7, y1 -2, y2 પણ -2. જો 3 વખત માઇનસની નિશાની આવી, કેવી રીતે આવી ખબર પડે છે? આ માઇનસની નિશાની પહેલી y1 ની કિંમત, બીજી માઇનસની નિશાની આ સૂત્રમાં છે એટલે, અને ત્રીજી માઇનસની નિશાની y2 ની કિંમત. તો ભૂલ નહીં કરતા, ઉતાવળ જરાય પણ નહીં ચાલે, નહીંતર માર્ક નહીં મળે. 5 - 7 એટલે -2. અહીં આપણે એક સ્ટેપ વધુ લઈ લઈએ, ચલો. માઇનસ માઇનસ પ્લસ, -2 નો વર્ગ જેમ છે એમ જ રહેવા દઈએ. -2 ને +2 0 થઈ જાય. -2 નો વર્ગ 4 અને 0 એટલે 4. 4 નો વર્ગમૂળ નીકળી શકે 2. ઓકે, તો તમે જોઈ શકો છો બે માપ સરખા આવે છે, ત્રીજો માપ અલગ આવે છે. તેથી આપણે સ્ટેટમેન્ટ શું લખશું? અહીં AB અને BC સમાન છે, પણ AC અલગ છે. તેથી સાબિત થાય છે કે આપેલ બિંદુઓ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. બસ, સિમ્પલ છે લેંગ્વેજ. પણ સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ શકો છો, બાકી સમ બહુ ઈઝી હતો. અને આની જેમ જ હવે આપણે ત્રીજો સમ ગણશું, જે તમારે સોલ્વ કરવાનું છે. 3 બિંદુ અહીં પણ આપેલા છે. આ ત્રણેય બિંદુ અસમરેખ છે તેમ આપણે પ્રસ્થાપિત કરવાનું છે, એટલે કે સાબિત કરવાનું છે. અસમરેખ બિંદુઓ તમને ખબર છે કોને કહેવાય? જે બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા ન હોય એને અસમરેખ કહેવાય, અને એક જ રેખા પર આવેલા હોય તેને સમરેખ કહેવાય. પણ એ તો વ્યાખ્યા થઈ. સમ માટે શું કરવાનું આપણે? તો સમ માટે તમારે એટલું યાદ રાખવાનું કે બે માપનો સરવાળો ત્રીજા જેટલો થતો હોય તો સમરેખ થશે, નહીતર અસમરેખ થઈ જશે. ઓકે, ત્રણ જવાબ શોધશું આપણે. સૌથી પહેલા એમાંથી 2 નો સરવાળો કરશું, કોઈ પણ 2, અને એ જવાબ ત્રીજા જેટલો થશે તો સમરેખ, નહીતર અસમરેખ. જુઓ, 3 બિંદુને પહેલા તો નામ આપી દઈએ આપણે. બિંદુ A, બિંદુ B અને બિંદુ C. ફરીથી 3 સમ ગણવાના છે આપણે. AB ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. BC x1 - x2 આખા કૌંસનો વર્ગ પ્લસ y1 - y2 આખા કૌંસનો વર્ગ. અને AC x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો. ઓકે, સૂત્ર લખી નાખ્યા. બસ હવે કેલ્ક્યુલેશન કરવાની છે. કરી શકશો તમે? કરો તો જો હું વિડીયો પોઝ કરીને. x1 AB ને જોઈને 1, x2 2, y1 5, y2 3. 1 માંથી 2 જાય તો -1, 5 માંથી 3 જાય તો 2. -1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, એટલે AB ની કિંમત મળી વર્ગમૂળમાં 5. ઓકે, આગળ વધીએ. BC x1 2, x2 -2, y1 3, y2 -11. માઇનસ માઇનસ પ્લસ એટલે 2 + 2 4, માઇનસ માઇનસ પ્લસ 3 ને 11 14. 4 નો વર્ગ 16, 14 નો વર્ગ કેટલો થાય બોલો? 196. અને આ બંનેનો સરવાળો આપણે કરશું તો કેટલો થશે? 200 ને 6 12 ના 2 વધી 1, 10 ને 1 11, 212. 212 નો વર્ગમૂળ નહીં નીકળે, બરોબર? જરૂર નથી.
212 નો વર્ગમૂળ નહીં નીકળે, અહીં સુધી જ રહેવા દો. હવે આપણે એસી સોલ્વ કરી. x1 1 માઇનસ x2 માઇનસ 2, y1 5 માઇનસ y2 માઇનસ 11, માઇનસ માઇનસ પ્લસ 1 ને 2 3 નો વર્ગ, 5 ને 11 16 નો વર્ગ, 9 પ્લસ 16 નો વર્ગ 256, આ બંનેનો સરવાળો 263, સોરી 263, 265 અને 265 નો વર્ગમૂળ પણ નહીં નીકળી શકે. તો તમે જોઈ શકો છો ત્રણેય માપ જુદા જુદા છે અને બે નો સરવાળો કરીએ છીએ તો ત્રીજા જેટલો માપ નહીં મળે આપણને. એટલે સાબિત થાય છે કે આ ત્રણેય બિંદુ કેવા છે? અસમરેખ બિંદુઓ છે. ફાઇનલ સ્ટેટમેન્ટ કંઈક આવી રીતે લખશું. અહીં કોઈ પણ બે બિંદુના અંતરનો સરવાળો ત્રીજા બિંદુના અંતર જેટલો થતો નથી, તેથી આપેલ બિંદુઓ અસમરેખ બિંદુઓ છે. બસ. દાખલા નંબર 3 જરાય ઇમ્પોર્ટન્ટ નથી, બરોબર. એક્ઝામમાં હજી સુધી બોર્ડની ક્યારે પણ નથી પૂછાણું, તો ચિંતા નહીં કરતા. થોડોક વિચિત્ર સમ હતો. તમે નવનીતમાં કે કોઈ જગ્યાએ જવાબ જોશો તો એ લોકોએ વર્ગમૂળમાં 5 ની કિંમત શોધી છે, વર્ગમૂળમાં 212 ની પણ કિંમત શોધી છે અને 265 ની પણ વર્ગમૂળ શોધ્યું છે. કેવી રીતે શોધ્યું છે? અલગ મેથડ છે, થોડી અઘરી મેથડ છે અને 10મા ધોરણમાં આ દાખલા સિવાય એ મેથડ ક્યાંય પણ નથી આવતી. એટલે આપણે વધારે ડિટેલમાં નથી જતા અને આ સમ ઇમ્પોર્ટન્ટ નથી, બરોબર. તો માત્ર સમજવા માટે હતો. બાકી દાખલા નંબર 4 જે અગાઉ આપણે ભણ્યા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે છે. આ વિડીયોમાં આ બે સમ. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં દાખલા નંબર 5 અને બીજા અનેક સમ સાથે. મહેનત કરતા રહ્યો, શીખતા રહ્યો, મારા વિડીયોઝ જોતા રહ્યો. ઓલ ધ બેસ્ટ.